ગારિયાધાર શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે કે ઊભી કરવામાં આવે છે। ગારિયાધાર શહેરના વિકાસ માટે આઇકોનિક રોડ તો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આઇકોનિક રોડ બનાવવા હાલ ડિવાઈડર બનાવવાનું કામ ચાલુ હોય ત્યારે કામ ચાલુ હોવાથી બહેનોને અવરજવર માટે રસ્તો એક માર્ગે કરવામાં આવી રહ્યો છે, પણ આ એક માર્ગે રસ્તાની સાઈડમાં વાહનો પાર્કિંગ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। એક તો એક માર્ગે રસ્તો અને તે પણ ખખડધજ, તેમાંય મોટા વાહનોની પાર્કિંગની લાઈનો, આખરે વાહન ચાલકો જાય તો જાય ક્યાં? ગારિયાધાર શહેરમાં મેઇન રોડ તેમજ આ રોડ પર સરકારી કચેરીઓ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, SBI બેંક તેમજ પશુ દવાખાનું તેમજ પદાધિકારીઓના કાર્યાલય, સ્કૂલો આવેલી હોય તે માટે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા આવવા માટે સ્કૂલના વાહનો પણ એક માર્ગે રોડ પર પસાર થતા હોય છે। વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, સ્થાનિકો તેમજ અરજદારોને પસાર થવા આ એક માર્ગે રોડ તેમજ સાઈડમાં વાહનોની પાર્કિંગની લાઈનોથી હેરાન પરેશાન થાય છે। કોઈ અકસ્માતની ઘટના ઘટે તો જવાબદાર કોણ? શું આ એક માર્ગે રોડ તેમાં વાહનોના પાર્કિંગની લાઈનમાં તંત્રને દેખાતી નહીં હોય કે મૃત પ્રેક્ષક બનીને જાણી જોઈને ટ્રાફિક સમસ્યાનો તમાચો જોતું રહેશે? ખરેખર જવાબદાર તંત્રને બેદરકારી બદલ નોટિસ પાઠવી જવાબદારને દંડ કરી એક દાખલો બેસાડવો જોઈએ। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર।